નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વંથલી તાલુકાના રવની ગામે પિતા પુત્રની હત્યામાં કુખ્યાત જુસફ અલારખાભાઈ હુસેન સહિત કેટલાક શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો। હત્યારાઓએ જેલમાંથી છૂટેલા જીશાન રફીકના સાથળમાં ગોળી ધરબી હતી, ત્યારે રફીકની બંને આંખોમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। વંથલી તાલુકાના રવની ગામની સીમમાં ગઈકાલ રાત્રે રફીક મોહમ્મદ સાંદ અને જીશાન રફીક નામના પિતા પુત્રની હત્યાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપીઓ તરીકે કુખ્યાત જુસફ અલારખાના ભાઈ સહિત કેટલાક આરોપીઓના નામ આપવામાં આવ્યા છે। અરીફ રફીક સાંદ અને તેનો પુત્ર જીયાન સહિત અન્ય વ્યક્તિઓ વાળી જમીને નીકળ્યા હતા, ત્યારે હત્યાની આ ઘટના બની હતી, જેમાં હત્યારાઓએ રફીકની બંને આંખોમાં ગોળી મારી હત્યા કરી હતી। ત્યારે તાજેતરમાં જેલમાંથી છૂટીને આવેલા જીશાનને સાથળના ભાગે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ બનાવમાં પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધી હત્યારાઓની ધરપકડ કરવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। गत रोज वंथली पोलीस स्टेशन रवनी गाम खाते एक डबल मर्डरનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી હુસેનભાઈ ઉમરભાઈ સાંદ રહે રમણીવાળા છે। આ કામના આરોપી રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંદ, જુમા હબીબ સાંદ, હનીફ ઇસ્માઇલ સાંદ, અબ્દુલ ઉર્ફે અબલો ઇબ્રાહિમ સાંદ, ઇસ્માઇલ ઇબ્રાહિમભાઈ સાંદ, પોલાભાઈ યુસુફભાઈ સાંદ, હુસેન અલારખા સાંદ એમ કુલ 7 આરોપી વિરુદ્ધ પોતાના ભત્રીજા રફીક અહમદ સાંદ તેમજ તેના પુત્ર જીહાલ નું ફાયર આર્મ્સથી મોત નિપજાવેલ હોય જે બાબતની ફરિયાદ આપતા વંથલી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી આરોપીઓને પકડી પાડવા માટેની તપાસ તજવીજ ચાલુ છે। આ કામે અલગ અલગ જુદી જુદી ટીમો બનાવી અને આરોપી પકડવાની તજવીજ ચાલુ છે। તપાસ તજવીજ ચાલુ છે આરોપી પકડવાની। બનાવ રાત્રિના 10:30 વાગે બનેલો છે અને ફરિયાદીના ખેતર છે એના વોકડા પાસે બનાવ બનેલો છે અને એમાં ફાયર આર્મ્સનો ઉપયોગ થયેલો છે। હજી ગયા આજથી એકાદ વર્ષ પહેલાં ધૂળેટીના સમયે રવની ગામમાં એક ફાયર આર્મ્સથી જ મર્ડર થયેલું હતું, જેમાં સલીમ હબીબભાઈ સાંદનું મર્ડર થયેલું, જેમાં આ કામે મરણ જનાર જીહાલ કે જેઓએ આરોપીનું મરણ જનારનું લોકેશન આરોપી લતીફ અબ્દુલ સાંદને આપેલું હતું, જેની અદાવત રાખી અને મર્ડર થયેલુંનું જણાયેલ છે। જી અગાઉ એ ત્યારે જે આરોપીનો ગયા વર્ષે બનાવ બને ત્યારે સગીર વયના હતા, ત્યારબાદ તેઓ જામીન મુક્ત થઈ અને જામીન ઉપર છૂટેલા હતા। જૂનાગઢના સોરઠિયા શ્રીગોડ માળવી બ્રાહ્મણ સમાજ દ્વારા જૂનાગઢના કિશોર એકેડેમી ખાતે મહાલક્ષ્મી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રીગોડ સમાજ ટ્રસ્ટી મંડળ અને કારોબારી દ્વારા નક્કી થયેલ આયોજન મુજબ રવિવારે જૂનાગઢ ટીંબાવાડી ખાતે આવેલા કિશોર એકેડેમી ખાતે મહાલક્ષ્મી માતાજીના યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં જ્ઞાતિજનોના ગોત્રના તમામ માતાજીના સ્થાપન આ યજ્ઞમાં કરવામાં આવ્યા હતા। આ નવકુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સોરઠભરના શ્રીગોડ માળવી બ્રાહ્મણ સમાજ અને અંદાજિત 2500 થી 3000 જેટલા લોકો આ ધાર્મિક કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા। આ યજ્ઞનું આયોજન રાષ્ટ્રભાવના સાથે સમાજના લોકો પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે તેવા ઉમદા ભાવ સાથે મહાલક્ષ્મી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞનું કાર્યની પૂર્ણાહુતિ થયા બાદ સર્વ સાથે ભોજન પ્રસાદ લીધો હતો। બોલતા જાજો, સ્વાહા બોલતા જાજો બધા। हिरण्यवर्णां हरिणं सुवर्णर्दितस्त्रिजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः स्वाहा महावः जातवेदो लक्ष्मीमनुपकामिनीं जलतिं तृप्तं तर्पें दिव्यज्ञस्तं पद्मवर्णं दामि होपभय श्रियम् चन्द्रमृवासं निशाधुनितिं शिरं लोके देवदुष्टामुदारं तां पद्मिनीं शरणं प्रपद्य लक्ष्मीर्में स्थितं तां वृणे आदुर्भूतो सुराब्जस्मृत्यं मृतिं ददातु मे स्वाहा स्वाहा ज्येष्ठं लक्ष्मीं दासयामि हम भूतिमसमृतिं च सर्वां निर्णदमे गृहात् स्वाहा श्रियं वासये मे कुले मातरं पद्ममालिने स्वाहा स्निग्धानि चकली तव समे गृहे निज देवीं मातरं श्रियं वासये मे कुले स्वाहा पूर्वफलेन को सर्वज्ञनमोदज्ञस्तभाव्यम् उदामृतस्मचे सारोजनत्रेणा तिरोहते प्रेदं प्रेगदाज्यं वसुस्तास्तग्रे भायुम्या नारण्या गणमनस्सये स्वाहा
सामानि जगीरे छंदा घोषि जगीरे तस्मात् जुजि तस्मात् अजायत अजायत एके जो भई प्रोक्तन पुरुषंजायमृत तेन देवा अरिदंत साध्याय स्वाहा पुरुषं जनदो मदिराव्यगत શૈલેષ દવે 16થી સિગોળ માળીએ બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા પ્રમુખ. સર્વે 16થી સિગોળ માળવીય અમારી કારોબારી અને મારા ટ્રસ્ટે નિર્ણય કર્યો કે અમારા મૂળ કુલદેવી જે મહાલક્ષ્મીમાં છે એનો ભવ્ય યજ્ઞ કરવો. એના ભાગરૂપે આજે કિશોર એકેડમી ટીંબાવાડી ખાતે આશરે 2500થી 3000 સિગોળ સમાજની ઉપસ્થિતિ વચ્ચે અમારે ટ્રસ્ટીગણોએ જે નિર્ણય કર્યો તો એનું સંધાને તમામ ગોત્રના કુંડીઓ અને એમની માતાજીનું સ્થાપન સાથે 9 કુંડી યજ્ઞ આજરોજ અહીંયા સંપન્ન થયો છે. સર્વે સિગોળ સમાજે આ રાષ્ટ્ર વિકસિત બને એવી ભાવના સાથે, રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આ યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે. મા લક્ષ્મીમાં અમારા સર્વ સિગોળ સમાજ ઉપર ખૂબ કૃપા વરસાવે એવી આશા સાથે, એવી ભાવના સાથે આજનો આ યજ્ઞ સંપન્ન થયો છે. અસ્તુ. જય મા લક્ષ્મીમાં. જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંધકન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા 100 જેટલી બહેનો માટે એક માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ગિરનારની ગોદમાં અંધકન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંધ દીકરીઓને મળતા વિવિધ પ્રકારની યોજનાઓ અને તેના લાભો મળે તે માટે કામ કરે છે. ત્યારે આવા જ હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અનેક જાણીતા વક્તાઓને બોલાવી મહિલાઓને મળતા વિવિધ લાભોની જાણકારી આપવામાં આવી હતી. તેની સાથે સાથે જીવન જીવવા માટે જરૂરી સૂચનાઓનું માર્ગદર્શન પણ આ તકે વક્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અંધકન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં જ્યાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે એ પવિત્ર ભૂમિની અંદર વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધકન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બહેનોને અંધ દીકરીઓને લાભાલાભો માટે હર હંમેશ અમારી સંસ્થા તત્પર હોય છે. આજે અમે ગુજરાતભરની લગભગ 100 દીકરીઓએ દીકરીઓએ લાભ લીધો છે. એમાં ખાસ કરીને બહેનોને લગતા લાભ એમાં શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે એને જીવનમાં ઉપયોગી થાય એવા આજે અમે કાર્યક્રમ રાખ્યા હતા. આજના વક્તા તરીકે ડૉક્ટર કેપી ગઢવી સાહેબ છે, સીએ આશીષભાઈ માકડ સાહેબ છે, તેમજ નકુમબેન જેવા પ્રવક્તાએ આજે ખૂબ સુંદર મજાનું આ બહેનોને માર્ગદર્શન આપ્યું. આ માર્ગદર્શન બહેનોને પણ અહીં કંઈકથી શીખીને જાય અને એના જીવનમાં ઉપયોગી થાય એવા આજે અમે આ કાર્યક્રમ રાખ્યા છે. એની અંદર અમને દાતાઓએ પણ આજે 2 ટાઈમ જમવાનું, સવારે નાસ્તો, ચા પાણી, ખાસ કરીને લંડનના દાતા છે અમારા નીરુબેન નટુરભાઈ ચૌહાણ, નિશાબેન પાનેરા, નિશાબેન, નીતાબેન જેવા દાતાઓએ જમવાથી માંડીને બધી વ્યવસ્થા કરી આપે છે. આ બધાનો અમારા ટ્રસ્ટીઓ હતું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે અમે આવા પ્રોજેક્ટ લઈને જઈએ છીએ ત્યારે અમારી થેલી છલકાવી દે છે. જય સિયારામ. મારું નામ કિમ્પલ ભટ્ટ છે. હું અંધકન્યા છાત્રાલય પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરું છું. આજરોજ અમારી દરેક બહેનોને અહીંયા સ્નેહ મિલન માટે જે એકઠા કર્યા છે આવું સારું કાર્ય અને વિચાર એવો અમારા મુકેશભાઈ અને સાથે મનસુખ સરને આવ્યો તો અમને બહુ ખૂબ મજા આવી. કારણ કે બહેનો બધી મળતી હોય જરૂર પ્રોગ્રામમાં, પણ જે બધી બહેણી ગઈ હોય એ પણ અત્યારે પોતાના ઘર વસાવીને બેઠી હોય, તેમ છતાંય આજે જે સ્નેહ મિલન તરીકે અહીંયા રાખ્યું છે પ્રોગ્રામ, તો એમાં અમને ખૂબ મળ્યા એકબીજાને ઘણા વર્ષો પછી, તો મજા પણ આવી. અને એમાં અમને શૈક્ષણિક કાર્યની જે વ્યક્ત આવશે અને અમને સમજાવશે કે અમારા જીવન માટે શું લક્ષ્ય છે, તો અમને શું કરવું જોઈએ એમને સમજવા મળશે. એ પણ અમને ખૂબ આનંદ થશે. અને સાથે અમને ગાયનેકોલોજિસ્ટ આવશે અને ઘણી બહેનોને પણ એટલા પ્રોબ્લેમ્સ હોય છે, ખાલી નોર્મલમાં જ નથી હોતા, બ્લાઇન્ડને પણ હોય છે. એના વિશે પણ અમને જાણકારી મળશે તો અમને ખૂબ આનંદ થશે. અને એટલા સારા વ્યક્તાઓ આવી અને અમને લોકોને જે
માર્ગદર્શન આપશે એના ઉપરથી અમને ઘણું બધું અમારા જીવનમાં સમજવા અને જાણવા મળશે. આવો પ્રોગ્રામ ગોઠવી અને અમારા મુકેશ સરને અને મનસુખ સરને જે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જે ગોઠવવામાં આવ્યું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બંને સરનો, મુકેશ સર અને મનસુખ સરનો બહુ બહુ ધન્યવાદ. 14,500ની કિંમતનો મોબાઈલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યો. ગોહેલ જતીનભાઈ મહેશભાઈ માણાવદરના વતની હોય જતીનભાઈ નોબલ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા હોય ને જતીનભાઈ મોતીબાગ સર્કલ પાસે ચા પીવા માટે રોકાયેલા હતા. એ દરમિયાન તેમનો 14,500ની કિંમતનો આઈફોન X મોબાઈલ ફોન રસ્તામાં પડી ગયેલો હોય. જતીનભાઈ તે મોબાઈલ ફોન શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ મોબાઈલ ફોન મળી આવેલ ન હતો. જે રૂટ ઉપરથી પસાર થયેલ હતા એ રૂટ ઉપર જેટી સ્ટૂલ તેમજ ચા પીવા રોકાયેલા હતા. તપાસ કરતા પરંતુ મોબાઈલ ફોન મળેલો ન હતો. જતીનભાઈ મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયેલો હતો. જેથી ખોવાયેલો મોબાઈલ ફોન કેવી રીતે શોધવો, આ મોબાઈલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદ્યો હતો. તેમના અગત્યના ડેટા સેવ કરેલા હતા અને મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હતો. તે ખૂબ જ વ્યથિત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડર PS મસરૂ PSIને કરતા નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં મોબાઈલ શોધી આપવામાં આવ્યો. મારું નામ છે ગોયલ જતીન મહેશભાઈ. અમે રજવાડી ચા હતી ત્યાં ચા પીવા ગયા હતા મોતીબાગ સર્કલ, એટલે અમારો મોબાઈલ ત્યાં પડી ગયો હતો. એટલે અમે જુનાગઢ નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો. એટલે અમને એને 1 કલાકમાં શોધીને આપી દીધો છે. એટલે હું જુનાગઢ નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો આભાર માનું.